નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે। આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ભરૂચના હાસોડ તાલુકાના ઇલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બિરલા સેલ્યુલોઝી કંપની ખરચ દ્વારા CSR પ્રવૃત્તિ અંતર્ગત ટીબી પોષણ કીટ વિતરણ અને માસિક સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। ટીબી દર્દીઓ માટે 38 પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ સ્થાનિક કિશોરીઓને રિયુઝેબલ સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું। બિરલા સેલ્યુલોઝી કંપની છેલ્લા 3 વર્ષથી હાસોડ તાલુકાના 52 ગામોમાં ટીબીના દર્દીઓને પોષણ કીટ ઉપલબ્ધ કરાવી રહી છે। અત્યાર સુધીમાં 1500થી વધુ ટીબી દર્દીઓના આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો છે। પોષણ કીટના પરિણામે દર્દીઓના વજનમાં 8થી 10% વધારો નોંધાયો છે। આ પ્રયાસના પરિણામે હાસોડ તાલુકાના 14 ગામોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવ્યા છે। સદર કાર્યક્રમમાં બિરલા સેલ્યુલોઝી કંપનીના સુમા બિંદુ, પૂનમ રાવત, CSR મેનેજર રાજદીપ પરમાર, તાલુકા હેલ્થ ઓફિસર સંજય દુબે, PHCના ડોક્ટર વિધિ અડાજણિયા, ગિરીશ પટેલ તેમજ કંપનીના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ PHC ઇલાવ મુકામે ટીબી ન્યુટ્રિશન કીટ પ્રોગ્રામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલો હતો। ખાસ કરીને ભારત દ્વારા ચાલતા જે ટીબી એલિમિનેશન પ્રોગ્રામમાં સતત 3 વર્ષથી બિરલા સેલ્યુલોઝી કંપની હાસોડ તાલુકાના તમામ ગામોના ટીબી પેશન્ટને ન્યુટ્રિશન કીટ આપવાનું ઉમદા કાર્ય કરી રહ્યું છે। જેમાં આજ રોજ એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને કંપનીના CEO સરના જે વાઇફ છે એ પણ ઉપસ્થિત હતા, બિરલાની ટીમ ઉપસ્થિત હતી અને એમની હાજરીમાં આજે ટીબીના પેશન્ટને કીટ વિતરણ કરવામાં આવ્યું છે। સાથે સાથે બિરલા સેલ્યુલોઝી ખરચ CSR ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા 6 મહિનાથી સર્વાઇકલ કેન્સર અવેરનેસ અને મેન્સ્ટ્રુઅલ હાઇજીન અવેરનેસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જેના અંતર્ગત કિશોરીઓને માસિક સ્વચ્છતા અને સર્વાઇકલ કેન્સર અવેરનેસ માર્ગદર્શન આપવામાં આવે છે અને સાથે સાથે રીયુઝેબલ સેનિટરી પેડનું વિતરણ કરી અને ખાસ કરીને પર્યાવરણ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી અને આ પેડનું વિતરણ કરી અને કિશોરીઓના હેલ્થ ઉપર કાર્ય કરવામાં આવે છે। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।